ना पुलिस का डर न कानून का खौफ। वीडियो वायरल। सूरतમાં બુટલેગરે જાહેરમાં રસ્તા વચ્ચે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો। ઉજવણીની રીલ પણ બનાવી। પોલીસે ધરપકડ કરીને માફી મંગાવી। સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જે અંતર્ગત જાહેરમાં જન્મદિવસ સહિતના કોઈ તાઇફા કરી શકાતા નથી। તેમ છતાં શહેરમાં અનેક વખત લોકો જાહેરમાં જન્મદિવસ મનાવી તાઇફાઓ અથવા વટ પાડવા માટે ઉજવણી કરતા હોય છે। ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં બુટલેગર ધવલ રાઠોડે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો। છરી વડે કેક કાપી ફટાકડા ફોડી જાહેરનામાનો ભંગ કર્યો હતો। પોલીસે વિડીયોના આધારે બુટલેગરની ધરપકડ કરી હતી। રાત્રે કેક કાપી રસ્તો બ્લોક કરીને લોકોને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો। જો કે આટલું ઓછું હોય તેમ એક રીલ પણ બનાવી, જેમાં ના પુલિસ કા ડર હે ન કાનૂન કા ખૌફ જેવો ડાયલોગ પણ મૂકવામાં આવ્યો, જે વિડીયો વાયરલ થયો। અને જો કે ઉત્તરાયણ પોલીસ દ્વારા આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરાઈ અને 3 ઇસમોને પકડી પાડ્યા। પોલીસે વિડીયોના આધારે બુટલેગર ધવલ રાઠોડની ધરપકડ કરી હતી। બુટલેગર ધવલે માફી માંગી હતી। આ સાથે જ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સાથે અન્ય 2 શખ્સોને પણ પકડી પાડવામાં આવ્યા। એટલે કહી શકાય કે કાયદાઓની ઉપર જઈને લોકો તાઇફાઓ કરતા હોય છે, જેને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરીને આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે।